રામાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો ત્યારે સ્વસ્તિ શ્રી ભુજ નગરે વિરાજમાન રામાનંદ સ્વામીને એ પત્ર પ્રાપ્ત થયો. સાથે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પણ નીલકંઠ વર્ણિનું વર્ણન કરતો એક પત્ર લખ્યો, જેનું વર્ણન ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી કરે છે. ભગવાન સ્વામિનારાયણ જમરાડામાં ગંગારામ દવેના ગાડામાં બેઠા. મહારાજે કહ્યું, ગાડું અને બળદ બહુ સારા છે, ઘરડે હોય તો સારું. તરત ગંગારામે ગાડાની રાસ મહારાજને ધરી દીધી અને કહ્યું, મહારાજ, આ બળદ, ગાડું અને હું આ ત્રણનો કૃષ્ણ અર્પણ એમ કહી પોતે સેવામાં આવી ગયા. વાપરજો. પછી ડુંગળી માટે કહ્યું, મહારાજ, અત્યાર સુધી જૂની પાઘડીથી ચાલ્યું છે અને હજુ પણ ચાલશે, પણ આવો સમો ક્યાંથી મળે? તો એવી સેવા. પુરુષોત્તમનો દાસ છું, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ, અક્ષરેવો પુરુષોત્તમનો દાસ છું. હવે આપણે સૌ હાથ જોડી ગદગદ કંઠે પ્રાર્થના કરીશું. હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, સૌને સત્સંગનું યથાર્થ સુખ આવે તે માટે સર્વ સમસ્યાનું નિરાકરણ કરજો. અંતઃશત્રુ થકી અહમ મમત્વ રૂપી માયા થકી તથા કુસંગ થકી રક્ષા કરજો. આપનામાં તથા આપના ભક્તોમાં અખંડ દિવ્ય ભાવ રહે. સૌના દાસાનું દાસ થઈ રહેવાય. कभी कोई रिलेशनशिप बिगड़े तो give it 3 chances in a span of 6 months from your side. If it doesn't come back on the track, leave it, forget it, and most importantly, delete the number from the mobile. So that again and again when you scroll and see that name and number, you don't go into a stressful situation of mind. अपने आप से प्रयत्न कर लेना, 3 बार प्रयत्न करना. संबंध सुधारने के लिए, बिगड़े हुए संबंध को सुधारने के लिए 6 महीने तक हर 2 महीने एक प्रयत्न जरूर करना. That is the human part of you. That is an enlightened mind from your side that you kept aside ego to improve the relations. लेकिन फिर भी अगर न सुधरे तो tell a big bye, wish him or her a great life, turn your face around, and most importantly delete the number from the mobile. Do the best, leave the rest.